એટલે આ યમરાજાએ હતા, એમણે યમરાજાએ કહ્યું કે સારું, તમે આ ખેડૂતે પ્રાયશ્ચિત કર્યું છે તો આપણે તેમને મુક્તિ આપીએ છીએ અને નર્કની અંદર મોકલતા નથી, પરંતુ જેટલા નર્કો છે ને એ તમામ નર્કોને એમને દર્શન કરાવો, કારણ કે જેટલા કર્મ એટલા નર્ક, એટલે એ બધા નર્કના દર્શન કરાવી અને પછી આપણે સ્વર્ગની અંદર એમને મોકલી દઈએ. આમ કરી અને બધા જ પ્રકારના એ જે નર્ક હતા એ નર્કના આ ખેડૂતને દર્શન કરાવ્યા હતા. તો આંખની અંદરથી જે પાપ થતું હતું અજાણથી, તેની અંદર શીશુ અગાડી અને રેડવામાં આવતું હતું, એટલે કેટલા જીવો એ કકડતા હતા અને ખૂબ જ બૂમો પાડતા હતા, પરેશાન થતા હતા. નાકની અંદરથી અનાયાસે એ કીટાણુઓ મરતા હતા, તો નાકની અંદર શીશુ રેડવામાં આવતું હતું. મુખની અંદર જે જીભ છે એ જીભને સાણસી વતે પકડી અને ખેંચતા હતા, કારણ કે એ જીભથી પણ એ વાણીથી અને કીટાણુઓથી પણ ઘણો બધો નાશ થતો હતો. એટલે આમ